હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 4ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લો 2 ક્વેશ્ચન 1. વેતન ચૂકવણી અધિનિયમ 1936 મુજબ અધિકૃત અને બિનઅધિકૃત કપાતો અંગેના પ્રબંધો કેસ લો સહિત સમજાવો. એક્સપ્લેન ધ પ્રોવિઝન્સ રિગાર્ડિંગ ઓથોરાઇઝ્ડ એન્ડ અનઓથોરાઇઝ્ડ ડિડક્શન્સ અંડર ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 વિથ કેસ લો. ક્વેશ્ચન 2. કારખાના ધારો 1948 મુજબ કામદારોના આરોગ્ય તથા કલ્યાણને લગતી જોગવાઈઓની ચર્ચા કરો. ડિસ્કસ the health and welfare provisions of the workers as per the Factories Act 1948. Question 3. ગ્રેચ્યુઇટી ચૂકવણી ધારા અન્વયે ગ્રેચ્યુઇટીની મળવાપાત્ર રકમની વસૂલાત અંગેના પ્રબંધોને નિર્ણિત કેસલો સહિત વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ ધ રિકવરી ઓફ ગ્રેચ્યુઇટી અમાઉન્ટ અંડર ધ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ વિથ કેસ લોસ. ક્વેશ્ચન 4. કારખાના ધારો 1948 અન્વયે કારખાનું, કામદાર અને ઉત્પાદન પ્રક્રિયાનો અર્થ તથા તેની જોગવાઈઓને નિર્ણિત કેસલો સાથે સમજાવો. એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ફેક્ટરી, વર્કમેન એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અંડર ધ ફેક્ટરીઝ એક્ટ 1948 એન્ડ ઇટ્સ પ્રોવિઝન વિથ ડિસાઇડેડ કેસ લો. ક્વેશ્ચન 5. બોનસનો ખ્યાલ નફામાં ભાગીદારીના સિદ્ધાંત પર આધારિત છે. બોનસ ચૂકવણી ધારાઓની જોગવાઈઓના સંદર્ભમાં આ નિવેદનની ચર્ચા કરો. Concept of bonus is based on the principle of share in profits. Discuss this statement with reference to the provisions of Payment of Bonus Act. Question 6. કર્મચારીઓ રાજ્ય વીમા અધિનિયમ 1948 હેઠળ આપવામાં આવતા લાભો સમજાવો. Explain the benefits provided under the Employees State Insurance Act 1948. Question 7. ટૂંક નોંધ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ. ગ્રેચ્યુઇટી લાયકાત, ગેરલાયકાત અને જપ્તી. ક્વોલિફિકેશન, ડિસ્ક્વોલિફિકેશન એન્ડ ફોર ફીચર ઓફ ગ્રેચ્યુઇટી. બી. ESI ધારા હેઠળ પ્રસૂતિ લાભો અને તબીબી લાભો. મેટર્નિટી બેનિફિટ્સ એન્ડ મેડિકલ બેનિફિટ્સ અંડર ધ ESI એક્ટ. સી. સળંગ નોકરી, કન્ટિન્યુઅસ સર્વિસ. ડી. જોખમકારક પ્રક્રિયા, એટલે કે હઝાર્ડસ પ્રોસેસ. મિત્રો, જો તમને કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો, અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.